નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો મંગલ પ્રારંભ થયો છે. વડોદરાના શક્તિધામોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને કારેલીબાગ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિર ખાતે આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વડોદરાના સંસ્કારી નગરીના આસ્થાના કેન્દ્ર સમાન બહુચરાજી મંદિરમાં આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સૂર્યોદય પૂર્વે જ માઈ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરને આ પર્વ નિમિત્તે સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સુખ શાંતિની પ્રાર્થના કરી હતી. મંદિરના મુખ્ય પૂજારીએ ચૈત્રી નવરાત્રીના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે આજથી ચૈત્ર માસનો પ્રારંભ થયો છે. ચૈત્ર માસના પ્રથમ 9 દિવસ જે ચૈત્રી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. આ ચૈત્રીના 9 દિવસ માતાજીના ભક્તો જપ, તપ, અનુષ્ઠાન વગેરે કરી માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પ્રતિવાર્ષિકની જેમ બહુચરાજી મંદિર ખાતે પણ ગુડી પડવાની પૂજન અર્ચન કરેલું છે. ચૈત્રી નવરાત્રિના 9 દિવસ જે માતાજીના ભક્તો જે છે એ બાળા બહુચરને એક આખું શ્રીફળ અને ચુંદડી અર્પણ કરે છે. માં બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્ર માસ અને ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. કારણ કે ચૈત્ર માસના પ્રથમ દિવસ એટલે કે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો સૌપ્રથમ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના 9મા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો 7મો એવો કે શ્રી રામ અવતાર ધારણ કર્યો હતો. અને રુદ્રના 11મા અવતાર એવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મ પણ ચૈત્ર સુદ પૂનમના રોજ થયો હતો. જેથી કરીને ચૈત્રી નવરાત્રિ અને ચૈત્ર માસનું ખૂબ જ આગવું મહત્ત્વ રહેલું છે. આ નવરાત્રિના 9 દિવસ માતાજીના ભક્તો આસ્થાથી માતાજીના દર્શનાર્થે આવે છે અને મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.